ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રા, બંધ સિગ્નલ, લોકલ અને એસટી બસ પર તિરંગા વિતરણ થશે. હેલ્મેટનો નિયમ હોવા છતાં ગૃહમંત્રી આજે બેઠકનું નાટક કરશે. ગુજરાતમાં દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ બંધ સિગ્નલ, લોકલ અને એસટી બસ પર તિરંગાનું વિતરણ થશે. તદુપરાંત રાજ્યના 14,000થી વધુ ગામ, નગરપાલિકા અને મનપામાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે. આ સાથે જ રાજ્ય ગૃહમંત્રીએ હાઈકોર્ટે કરેલી હેલ્મેટની ટકોર અંગે પણ વાત કરી હતી. હેલ્મેટ પર હાઈકોર્ટની ટકોર અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે કામ કરવાનું જ છે. હાઈકોર્ટના માર્ગદર્શન પ્રમાણે હંમેશા કામગીરી કરતા હોઈએ છીએ. હાઈકોર્ટની ટિપ્પણી કે માર્ગદર્શન બાબતે અભ્યાસ વગર કોમેન્ટ કરવી તે યોગ્ય નથી. આજે સાંજે આ અંગે બેઠક રાખી છે. તિરંગા યાત્રાની ઉજવણી અંગે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના મુખ્ય 4 મહાનગરમાં મોટા પાયે તિરંગા યાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હાજર રહેશે. સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ જોડાશે. અમદાવાદ અને સુરત ખાતે તમામ ફોર્સની ટુકડી ખાસ પરેડ થશે. પરેડ સાથે ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે. અલગ અલગ ટેબ્લો અને બેન્ડ પણ યોજાશે. ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે તિરંગા વિતરણ થશે. મહાનગરની લોકલ બસમાં તિરંગા વિતરણ કરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.